સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ નિલેશ અસોદરિયા જોડાઈ ગયા છે, જ્યારે થોડી જ વારમાં ભાવનગરથી આપણી સાથે વકીલ જોડાવાના છે, દર્શનાબેન જોશી. આ બંને મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નિલેશભાઈ, શરૂઆત તમારાથી કરીશ. સુરતની જાણીતી સિંગર આરતી સાંગાણી પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરે છે અથવા તો કરવા માંગે છે. યુવતી પોતે પુખ્ત વયની છે, તેને પોતાના સારા ખરાબની જાણ છે, છતાં આખો પાટીદાર સમાજ તેના વિરોધમાં ઉતર્યો છે. સોશિયલ મીડિયામાં અત્યારે આખી ફીડ ભરેલી જોવા મળી રહી છે આરતી સાંગાણીના વિરોધમાં. પાટીદાર સમાજ આ મુદ્દાને કેવી રીતે જોવે છે? સમાજ જ્યારે સમાજની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે તો સમય બહુ હાર્ડ છે, નાની એવી વાતને મોટું સ્વરૂપ મળી જતું હોય છે. અને ફક્ત લગ્ન કે અન્ય સમાજના સાથે લગ્નનો અહીંયા પ્રશ્ન નથી છે. આંતરજ્ઞાતીય લગ્ન તો યુગોથી થતા આવ્યા છે, એની સામે વાંધો ના હોય. પણ જો સમાજે કોઈ પરંપરા બનાવી છે, અત્યારે તો સિટીની અંદર તો લગ્ન થાય, પણ બાકી તો બહાર ગાવે બોલી બદલાય ને એટલે બહાર ગાવથી દૂર લગ્ન પણ ના થતા. અને એના સામાજિક પરિણામોના આધારે આ રચના કરવામાં આવી હતી. આજનો જે આરતી વાળો પ્રશ્ન છે એમાં છે ને સામાજિક ન્યુસન્સ દેખાય છે. સમાજને કયા રસ્તે લઈ જવા, આવા જે ફેમ સિંગર હોય અને પોતાને આટલા વર્ષો સુધી દીકરીને હૃદયના કટકાની જેમ રાખીને મોટી કરી હોય, અને એક તો ભાગેડું લગ્નથી અમને પૂરો વિરોધ છે. પ્રેમ લગ્નનો વિરોધ ના હોઈ શકે. પ્રેમ તો ઘણી વખત વીરતા, એજ્યુકેશન, પછી જાહેર જીવનમાં ફિલ્ડમાં કામ કરતા લોકો સાથે થતા હોય છે. પણ જે ભાગેડું લગ્ન છે એને સમાજ ક્યારે સ્વીકૃતિ આપી શકે નહીં. કેમ કે ભાગેડું લગ્ન કરવી અને ફરી પાછા વિડીયો અપલોડ કરીને અશ્લીલતા બતાવી, આજ વિચાર કરો તમે એના મા બાપ ઉપર શું વીતતી હશે. કોઈ પ્રશ્ન નથી કર્યો. એક નાનપણથી 20 વર્ષની દીકરીને કરવામાં, હું પોતે 2 દીકરીઓનો પિતા છું. હું જાણું છું કે એક દીકરીની આટલી અમથી ખ્વાહિશ પૂરી કરવામાં પિતા છે ને જોતરાઈ જતા હોય છે. આજે એ દીકરી અશ્લીલતા સાથે વિડીયો અપલોડ કરે અને પોતાના પ્રેમનો ઇજહાર મા બાપ સામે નથી કર્યો. એને સીધું ભાગેડું લગ્ન કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે હું મારી મરજીથી ગઈ છું, આમ છે તેમ છે. સામાજિક અધિકાર અલગ વસ્તુ છે અને સમાજ જીવન અલગ વસ્તુ છે. એટલે હું તો આ જે આખી જે ઘટના બની છે એને ખૂબ જ વખોડું છું. નિંદનીય છે. જી મનોજભાઈ, તમને સવાલ કરીશ. મનોજભાઈ, આપ પાટીદાર નેતા છો, સમાજમાં આપનું સારું એવું નામ છે. પાટીદાર સમાજના ઘણા યુવાનો આપને ફોલો પણ કરે છે. મને સમજાવો કે પાટીદાર સમાજ પ્રેમ લગ્નના વિરોધમાં કેમ ઊભો છે? શું પાટીદાર સમાજમાં પ્રેમ લગ્નના કિસ્સાઓ વધ્યા છે? પહેલી વાત તો એ છે કે પાટીદાર સમાજ પ્રેમ લગ્નના વિરોધમાં છે જ નહીં. તમારા ધ્યાનમાં મૂકી દઉં કે ક્યારેક કોઈ આખો સમાજ એક તરફી હોતો નથી. સમાજમાં પણ બધાના અલગ અલગ વિચારો હોય છે, બધાના અલગ અલગ મંતવ્યો હોય છે. એ વાત બની શકે કે સોશિયલ મીડિયામાં જે ઘટના બનતી હોય છે તો એનો ટ્રેન્ડ 1 દિવસ 2 દિવસ એ વિષયને લઈને ચાલતો છે, એક વાત. એટલે ક્યારેક કોઈ સમાજ પ્રેમ લગ્નનો વિરોધી હોય જ નહીં, અને કોઈ સમાજ એવો પણ નહીં હોય કે એમના દીકરી દીકરાએ પ્રેમ લગ્ન નહીં કર્યા, ભલે સમાજમાં પણ કર્યા હોય. એટલે પ્રેમ લગ્ન છે એનો ક્યારેય વિરોધ નથી. વિરોધ એ વાતનો છે. અને વચ્ચે તમને એ પણ ધ્યાન દોરી દઉં કે કોઈની વ્યક્તિગત બાબતમાં પડવું ન જોઈએ. આ એમનો વ્યક્તિગત મામલો છે. પણ જ્યારે કોઈ માણસ જાહેર જીવનમાં હોય ત્યારે એની વ્યક્તિગત બાબત છે એ વ્યક્તિગત રહેતી નથી. એ સામાજિક જીવનની વ્યવસ્થામાં આવતી હોય છે. વિષય એટલો જ છે કે પ્રેમ લગ્ન કરવા અને નિલેશભાઈ કીધું એમ ભાગીને લગ્ન કરવા, એટલે કે ભાગેડું લગ્ન પ્રથા સમાજમાં વિકસિત કરવી, એ ખૂબ નિંદનીય બાબત છે. એટલું જ નહીં, એ દરેક સમાજના પિતાઓ માટે ચિંતાનો વિષય છે. જો આ પદ્ધતિ, આ પરંપરા, આ સિસ્ટમ ગુજરાતના તમામ સમાજોમાં ધીરે ધીરે જો વ્યાપ્ત થશે તો દરેક સમાજના પરિવારોનો સૌથી મોટો આ વિષય ચિંતાનો હશે. એક તો આ પરંપરા, અને એમાં મોટા લોકો જે સેલિબ્રિટીઓ કહી છે એવા લોકો આવું પગલું ભરતા હોય છે. એટલે એની અસર સમાજના, એને ફોલો કરતા લોકો અને બાકીના લોકો ઉપર આની અસર પડતી હોય છે. એમને એમના મા બાપને કન્વિન્સ કરવા જોઈએ. એમને પ્રોગ્રામમાંથી સીધું વિડીયો મૂકીને ના કરવું જોઈએ. હું એમ કહું છું કે છોકરો એટલો સરસ હોય, કોઈ પણ, એમની એકની વાત નથી, હું તમામ દીકરીઓને કહું છું, તમામ દીકરાઓને કહું છું. અને આવા રોજ કેસીસ અમારી સામે આવે છે ને અમે એને સોલ્વ કરતા હોઈએ છીએ, સાચી શિખામણ આપતા હોઈએ છીએ કે તમે વેઇટ કરો, તમારા મા બાપ માની જશે. જો તમારો સાચો પ્રેમ હોય તો તમે વેઇટ કેમ નથી કરી શકતા? એટલે વિષય એટલો છે કે
મા બાપને કન્વિન્સ તમે નથી કરતા એનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમ જે છે એના કારણે તમારે ભાગી જવું પડે છે અને સમાજમાં ગલત મેસેજ જાય છે. બીજી વાત એ છે તમારી સામે જયદેવભાઈ હું મૂકું છું કે મોટા ભાગના કિસ્સાઓ 18 વર્ષને 2 મહિના 3 મહિના 5 મહિના કોલેજના ફર્સ્ટ યર સેકન્ડ યરમાં જ યુવતીઓને ટપોરી ટાઈપના લોકો બીજી વાર મેરેજ કરેલા હોય અથવા તો બીજી વાઈફ હોય, એમના બાળ બચ્ચા હોય, રોમિયો ટાઈપના લોકો જાયદાદ માટે મિલકત માટે પૈસાવાળાની દીકરીને ફસાવતા હોય છે. આ પ્રકારના જે કિસ્સાઓ સમાજમાં બને છે, માત્ર પાટીદાર સમાજમાં નહીં, એ તમામ સમાજની સાથે આવા કિસ્સાઓ બનતા હોય છે. એનો અમને સખત વિરોધ છે, એની સામેની અમારી લડાઈ છે. એટલા માટે અમે કાયદામાં પરિવર્તન માંગીએ છીએ. અને ભાઈ, તમને પ્રેમ થયો છે વધીને 2 વર્ષ, વધીને 3 વર્ષ, વધીને 18 વર્ષની દીકરી હોય તો એને પ્રેમ કેટલા વર્ષે થાય? એને પ્રેમની સમજણ કેટલા વર્ષે હોય? વધીને 15 વર્ષે. તો 3 વર્ષના પ્રેમની પાછળ તમારી 20 વર્ષની મા બાપ કે 18 વર્ષ સુધી તમારા મા બાપે તમને મોટે કરી, એના પ્રેમનું શું? એની લાગણીનું શું? અને એને પેટે પાટા બાંધીને તમને ભણાવ્યા હોય, કોલેજ સુધી પહોંચાડ્યા હોય, આ બેનને સિંગર બનાવવામાં એના મા બાપને કેટલા તળિયા ઘસાણા હશે, કેટલી મહેનત કરવી પડશે, કેટલા લોકોને મા બાપ પૈસા બાપા કેવા પડ્યા હશે, ત્યારે બેન એ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. અને હું એમ કહું છું, એને પ્રેમ ઓકે, એ કોઈ વિરોધ જ નથી, આંતરજ્ઞાતિ પ્રેમનો વિરોધ જ નથી, પણ કન્વિન્સ કરો ને, તમારા પ્રેમમાં તાકાત હોય તો તમારા મા બાપ માનશે. તમારે ભાગી જવું શું કામ પડે છે? એટલે કાયદામાં ફેરફાર કરવો છે. અને જો સમાજ કાયદો છે ને એ લોકો માટે હોય છે, એટલે લોકોની માંગણી જ્યારે મજબૂતાઈથી ઊભી થશે સમાજની વચ્ચે, રાજ્યમાં, કે ભાઈ આ ભાગેરું લગ્ન પ્રથા છે એને તમે કાયદાની પરિભાષામાં કડક બનાવો, મા બાપની મંજૂરી લેવાનું કરો, દીકરીનું જે આધાર કાર્ડ હોય ત્યાં જ મેરેજ રજીસ્ટર થાય. હું તમને સામાન્ય સવાલ કરું છું, તમારે પ્રોપર્ટી લેવી હોય, એ ખેતર હોય, મકાન હોય, દુકાન હોય કે પ્લોટ હોય, તો એ જે તે તાલુકામાં કે જે તે શહેરમાં એનું રજીસ્ટર થાય છે. એનું રજીસ્ટ્રેશન પોતાના શહેરમાં થાય છે, એની કચેરીમાં થાય છે. આ તો દીકરીને ભગાડીને, તો પેલી દ્રષ્ટિએ તો અપહરણ છે. એ લગ્ન તો 5 દિવસ પછી કરે છે, 4 દિવસ પછી કરે છે. તો એના મા બાપ, એ દીકરી ભલે સહમતિ કહી છે કે એની સાથે બળજબરી થઈ છે કે એની સાથે બ્લેકમેલિંગ થયું છે, એ તો મેરેજ પછી ખબર પડે ને. પણ શરૂઆતના 5 દિવસ તો એને ભગાડીને જે લઈ જાય છે, એ વાતનું શું? ત્યાં કાયદો કેમ મા બાપને મદદ નથી કરતો? તો લગ્ન જ્યારે થાય છે ત્યારે એની પત્ની બને છે, ત્યારે એની સહમતિ નથી, સહમતિ તો બીજા સ્ટેપની વાત છે. તો આ બધા વિષયો છે અને એની અંદર વેપાર ચાલે છે. જ્યાં 200 પરિવારોનું ગામ છે ત્યાં 2000 લગ્ન રજીસ્ટર થાય છે. આ ફ્રોડ કોણ જોશે? એવા ગામો છે, એવા પંચાયતોમાં મંત્રીઓ છે કે જે ભગાડીને લાવો તો પેકેજ હોય, કાગળિયાનો હોય તો આટલા રૂપિયા, 2 દી રોકાઈને કરવા હોય તો આટલા રૂપિયા, ઇન્સ્ટન્ટ તમારે સર્ટિફિકેટ જોતું તો આટલા રૂપિયા. મંદિર હોય 200 કિલોમીટર દૂર અને રજીસ્ટર જ્યાં થતા હોય એ 200 કિલોમીટર મંદિરથી દૂર હોય, ત્યાં આવતા આમે 3 કલાક 4 કલાક થતી હોય, તો 1 કલાકના અંતરમાં એ રજીસ્ટર મેરેજ થતા હોય, તો 1 કલાકમાં કેવી રીતે મંદિરેથી એ કચેરી સુધી પહોંચ્યા? તો આ જે ફ્રોડ થાય છે એ પાટીદાર સમાજની દીકરીઓ સાથે થાય છે એવું નથી, આ તમામ સમાજની દીકરીઓ સાથે થાય છે. ગુજરાતની 6.5 કરોડની જનતા આનાથી પીલાય છે. એટલે કાયદાની અંદર બંધારણીય સુધારો આવે, કાયદાની અંદર સુધારો આવે, લગ્ન નોંધણીનો કાયદો થોડો કડક બને, અને તો સરકારનું કામ હોય છે. પણ સરકાર કરવાની હતી પણ કેમ પાણીમાં બેસી ગઈ? આ સરકારનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે, ગાયજા મેં વર્ષે નહીં, એના જેવું છે. બહુ બધી વાતો થઈ 10 દિવસ પહેલા, પણ હવે અત્યારે એને ક્યાં તકલીફ છે? અને તમારા ધ્યાનમાં મૂકી દઉં જયદેવભાઈ, કે ખબર પડી આવા લોકોને જે રોમિયો ટાઈપના છે, જે ઉઠિયાણ દેશી ભાષામાં કહીએ તો છે છોકરાઓ, કે હવે કાયદો આવશે તો આપણી દાઢ નહીં ગળે. એટલે દિવસે ને દિવસે અત્યારે છેલ્લા 10 દિવસની અંદર ખૂબ કેસીસ આવા આવ્યા છે. એટલે હું તમે આ ચર્ચા કરી રહ્યા છે, કારણ કે કાયદો આવી જશે તો પછી આવા પ્રકારના જે રોમિયો ટાઈપ છે કે ખોટા છોકરાઓ છે, જે ખોટું બોલ્યા છે, એમાં ફોર્મમાં લખાવાનું છે કે તમારી મિલકત શું છે, તમારા લગ્ન કેટલામી વાર છે, તમારી રિયલ ઉંમર શું છે. એ ખોટું નહીં બોલી શકે, ખોટું બોલશે તો એમાં કાયદાની જોગવાઈ હશે. એટલે જે છુપાવીને છોકરીને પ્રેમ કર્યો હોય, ખોટું બોલીને કર્યો, જ્ઞાતિ છુપાવી હોય, ઇન્કમ છુપાવી હોય, બીજું ત્રીજું લગ્ન છુપાવ્યા હોય, તો આ બધું જ એને ફોર્મમાં સામે આવશે દીકરીની, તો એનો ભાંડો ફૂટશે. એટલે અત્યારે આ છેલ્લા 10 દિવસની અંદર આ પ્રકારનું પ્રમાણ, ભાગી જવાનું પ્રમાણ વધ્યું છે. સરકારને મારી વિનંતી છે આપના માધ્યમથી, તમે ગૃહમંત્રી સુધી આ મારી વાત VR લાઈવના માધ્યમથી પહોંચાડજો, જીતુભાઈને ખાસ પહોંચાડજો
કે ભાઈ આ કાયદો તમે કેબિનેટમાં લાવવાના હતા, 2 બુધવાર વયા ગયા, ક્યાં તમારું અટકે છે? અને સુધારા વધારા કરવા પડે તો કરજો ને પછી નેક્સ્ટ, પરંતુ અત્યારે ઝડપથી આ બ્રેક લગાડવાની જરૂર છે, નહીતર કેટલાય પરિવારો આમાં બરબાદ થઈ જવાના છે. જી નિલેશભાઈ, તમારી પાસે આવીશ. સરકારે કહ્યું છે કે ટૂંક સમયમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર લાવશે. મારો સવાલ તમને એ છે કે સરદાર પટેલ ગ્રુપ જેવા સંગઠનો જે સમાજ સુધારવાની વાતો કરે છે, ત્યારે શું સંગઠનો દ્વારા કરવામાં આવતા દબાણથી યુવકના બંધારણીય અધિકારો જે છે એને ડાઘ નહીં લાગે? સાહેબ, બંધારણીય અધિકાર છે ને, આર્ટિકલ 21 પ્રમાણે રાઇટ ટુ ફ્રીડમ ની તમે વાત કરો છો. રાઇટ ટુ ફ્રીડમ ને પણ કાયદાકીય રીતે ડિસિપ્લિનરી રાખવા માટે ઘણા બધા એની ઉપર બંધનો હોય છે. જેમ કે મારે સ્વતંત્રતા છે, પણ હું તમારા સ્ટુડિયોમાં ઘૂસી જાઉં તો એનો અર્થ એ નથી કે તમારી મંજૂરી લીધા વગર આવી શકું. પણ આજે પ્રેમ લગ્નનો કાયદો છે, તમને હું એમ કહું, મા બાપની ફરજો માટેની વાત થાય આમાં, કે મા બાપનો અધિકાર શું. જ્યારે દીકરી કે દીકરો, આ બંનેને લાગુ પડે છે. એવું નથી દીકરી જ ભૂલ કરે, દીકરો પણ ભૂલ કરે છે, અને દરેક સમાજના દીકરા દીકરી આ ભૂલ કરે છે. આપણે ઉત્તરાધિકારના છે, બક્ષિસના છે, ભરણ પોષણના છે, દત્તક વિધાન ધારો છે, બધા જ કાનૂન બનાવવામાં આવ્યા. એમાં કોન્સ્ટિટ્યુશનલ જોગવાઈ છે કે મા બાપને ફરજ આપવામાં આવી છે કે એના બાળકોનો ઉછેર, એનું ભરણ પોષણ, સરકારને ફરજ આપવામાં આવી છે એનું એજ્યુકેશન. તો જ્યારે મા બાપને સર્વાઈવ કરવા માટે, બાળકોને મોટા કરવા માટે ફરજ પાડવામાં કોન્સ્ટિટ્યુશનલ આવી હોય, તો આ અધિકાર કેમ નથી? આ કાયદામાં ત્રુટિ છે. આ કાયદામાં ત્રુટિ છે કે પોતે આપણે એક સમજો પાસપોર્ટનું વેરિફિકેશન કરવાનું છે તો પોલીસ ઇન્કવાયરી ફરજિયાત છે, સાક્ષી ફરજિયાત છે, સાક્ષી બી ઓળખવાળા સાક્ષી ફરજિયાત છે, અને લોકલ પોલીસ સ્ટેશનનું વેરિફિકેશન ફરજિયાત છે. એક તો ફક્ત એક તો પુરાવો છે નાગરિકતાનો. તો જ્યારે જીવનના મહત્વના નિર્ણયમાં મેરેજ કરવાના હોય અને 200-500 રૂપિયા દેનારો સાક્ષી એના ભવિષ્યનો ઘડનાર થઈ જાય, એની અંદર એની સાક્ષી સાઇન કરી અને એમ કહી જાય હું આને ઓળખું છું, તો આ કાયદામાં ત્રુટિ છે ને. એટલે જ અમારી એસપીજીની છેલ્લા 5 વર્ષથી આ જ લડાઈ હતી કે કાયદાની ત્રુટિને સંશોધન કરવામાં આવે અને મેક્સિમમ જે બમ્પ કહેવાય, આજે પ્રેમ લગ્નથી ભાગવાનો જે હાઈવે ચાલી રહ્યો છે એની અંદર બમ્પ લાગે, બ્રેક લાગે, જેનાથી મા બાપની અંદર પણ જાગૃતિકરણ થશે અને છોકરાને યોગ્ય રસ્તે વાળવાનો પ્રયત્ન થશે, એક્ટિવ થશે. આજે શું પરિસ્થિતિ થઈ છે, આ દીકરીના ઘટના ઉપરથી આપણે ડિબેટ કરી રહ્યા. જે મનોજભાઈએ કીધું કે સરકારે કાયદો લાવવા માટેનો પ્રયત્ન કર્યો, લેટ છે. અમારી તો સર્વપ્રથમ એ જ માંગણી છે કે સરકાર એવું જાહેર કરે કે અમે કયા મુદ્દાઓ પર કામ કરવા જઈ રહ્યા છીએ, અને જાહેર કર્યા પહેલા લાગુ પાડી દે કાયદો. લાગુ નથી પાડતા એટલે અત્યારે ટ્રેન્ડ થઈ ગયો છે. જે 18 વર્ષ પૂરા થવા માટે પુખ્ત વયની વ્યાખ્યા છે, 18 વર્ષ પૂરા થઈ જાય, ફક્ત એની અંદર 4 વર્ષનો ડિસ્ક્રિમિનેશન કરનાર કે 4 વર્ષનો વધારો કરી દે ને તો છોકરી પરિપક્વ થઈ જાય. 18 વર્ષે છોકરી પરિપક્વ નથી થતી આજના સમયમાં, કેમ કે સોશિયલ મીડિયાથી આ સમાજ કયો છે, આમ મોબાઈલની અંદર રીલ્સ જોતા હોય, 3 રીલ્સ પૂરી થાય, 4થી રીલ્સ આવે એટલે આપણે પૂછીએ પહેલી રીલ્સ શું હતી, તો એને ખબર હોતી નથી. એટલો માઇન્ડ એનું શાર્પ નથી. અને જ્યારે મનોજભાઈ કીધું, જ્યારે આ ચીટરિયા વેળા કરતા હોય, જે પણ છોકરાઓ હોય, પોતા સારા કપડાઓ ને આ તે કરીને હેરસ્ટાઇલ, મા બાપના પોકેટ મનીથી જલસા કરનારો જે વ્યક્તિ હોય, એની અંદર એના અંજાપાની અંદર દીકરી આવી જતી હોય છે. અને એનું જ કારણ છે પ્રેમ લગ્ન. બાકી જેટલા પ્રેમ લગ્ન 23 વર્ષ પછી દીકરીએ કર્યા છે આજે સક્સેસફુલ છે, ઇન્ટરકાસ્ટમાં કર્યા હોય તો પણ સક્સેસફુલ છે અને યોગ્ય છે. આજે જે ઉંમરનો બાદ લડે છે એનાથી પરિપક્વતા નથી આવતી દીકરીની અંદર. અમારી લડાઈ પહેલેથી એ જ હતી કે સરકાર આની અંદર સંશોધન કરીને મા બાપને થોડાક રાઈટ આપે, પરિવારના સભ્યને રાઈટ આપે. તમે જેમ પાટીદાર સમાજ માટે કીધું, અમારા એસપીજીમાં એવું નથી. અમારા સુરતની અંદર પ્રજાપતિ સમાજની દીકરી જ્યારે પટેલ સમાજના દીકરા સાથે લગ્ન કર્યો હતો, ત્યારે અમે 400 યુવાનો એક ફાર્મની અંદર 2 સમાજના તમામ આગેવાનોને મીટિંગ કરી અને પૂરતો સમય આપ્યો હતો કે આ દીકરીને સાથે તમારે 1 કલાક 2 કલાક કે 10 કલાક રહ્યો, સમજાવો, વાળો, અને જો એને એવું લાગે કે આ છોકરો રોંગ છે ને તો દીકરીને તમે પાછી લઈ જાઓ. એવું નથી કે અમે એક જ સમાજ બાજુથી અમે લડીએ છીએ. જયારે દીકરીનો પ્રશ્ન હોય ને ત્યારે અમે સર્વ સમાજની વાત લઈને નીકળીએ છીએ. અને અમારી સંસ્થાનું નિર્માણ જ દીકરીના અધિકારો માટે થયું છે. આજે સાહેબ હું તમને કહેવા માંગુ છું કે એક શહેરની અંદર અમારે ઓફિસ છે ને, એસપીજી ની ઓફિસ છે જોગી ચોક,
એની બાજુમાં એક ડોબરિયા સાહેબ વકીલ છે, અમારા મેમ્બર છે, એને મને કીધું કે લાલજીભાઈ તમે એક સ્ટેટમેન્ટ આપો છો ને ત્યારે નિલેશભાઈ સ્ટેટમેન્ટ આવે ને પ્રેમ લગ્નનું, એટલે અમારે ત્યાં 1 મહિનામાં જો 10 કેસ આવતા હોય ને તો 25 કેસ આવી જાય પ્રેમ લગ્ન નોંધણીના. સમજો કેટલી ઉતાવળ છે અને એ બાલિશતા છે. આ દીકરીએ જે અત્યારે વિડીયો મૂક્યા છે અને જે કઈ વાણી વિલાસ કર્યો છે સમાજના સારા આગેવાનો સામે, એને હું બાલિશતા સમજુ છું. એના માતા પિતાના લાગણી ઉપર કરેલો આઘાત સમજુ છું. એ કોન્સ્ટિટ્યુશનલ નથી. રાઇટ ટુ ફ્રીડમ હોઈ શકે, પણ રાઇટ ટુ મેરેજ જે છે એની અંદર જેટલા છૂટછાટ આપવામાં આવી છે, છૂટછાટમાં કાયદામાં ત્રુટિ છે. અને વહેલી તકે જો સુધારો કરવામાં નહીં આવે ને તો સ્વચ્છંદી સમાજનું નિર્માણ થશે અને એનાથી વધારે છૂટાછેડાના કેસ બનશે અને સંતાનો જે થયા છે ને એને બીજે અન્ય આશ્રય લેવાનો વારો આવશે. સમય દૂર નથી. એટલે અમારો વિરોધ છે. જી દર્શનાબેન ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શનાબેન, સુરતના જેમ ભાવનગરમાં પણ પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો છે. બ્રાહ્મણ યુવાન યશ ઉપાધ્યાય અને પાટીદાર યુવતી પ્રિયા મોરડિયા સૌથી પહેલા નો કેસ આવ્યો છે. સૌથી પહેલા અમારા દર્શકોને સમજાવો શું હતો સમગ્ર મુદ્દો અને કોર્ટે શું ચુકાદો આપ્યો છે આ મુદ્દે? દર્શનાબેનનો અવાજ નથી મળી રહ્યો. વોઇસ એમને ત્યાં મ્યુટ છે એમનો વોઇસ. હા, યસ દર્શનાબેન તમારો ઓડિયો મ્યુટ છે. હા, આવ્યો છે. હા જી. સૌપ્રથમ 5 વર્ષથી તેઓ ઇન્સ્ટાગ્રામ થી એકબીજાના કોન્ટેક્ટમાં હતા. છોકરો બ્રાહ્મણનો હતો, સંસ્કારી પણ હતો અને છોકરીએ લગ્ન કરવાની વાત કરી, કારણ કે એનો મોબાઈલ ને બધું ઘરમાં પકડાઈ ગયો. આથી ઘરમાં રિસ્ટ્રિક્શન તમામ પ્રકારના આવી ગયા અને છોકરીએ રાત્રે 3 વાગે બહાર નીકળી જવું પડ્યું. તો છોકરાએ કીધું કે હું અમદાવાદ નોકરી કરું છું, તો હું ભાવનગર આવ્યો છું, તારા ઘરનાને મનાવશું ને પછી આપણે લગ્ન કરશું. પણ છોકરીએ મોડી રાત્રે ફોન કરીને એમ કીધું કે હવે મારા ઘરમાં ખબર પડી ગઈ છે એટલે મને એમ કીધું છે કે અમે એમ નહીં કરતો તને મારી નાખશું. અત્યારે પણ જે છેલ્લો બનાવ બન્યો ત્યારે પણ એના મા બાપે એવું કીધું છે કે અમે કહીએ ત્યાં તું કરી નાખ, નહીતર અમે તને મારી જ નાખશું. તો આ સ્થિતિમાં છોકરી ભાગે જ છે ને ભાગીને લગ્ન કરે ને જે પ્રેમ કરતો હોય યુવકે મજબૂરીમાં પણ લગ્ન તો કરવા જ પડે, કારણ કે 5 વર્ષથી કોન્ટેક્ટમાં હોય છે. છોકરીનો તમામ વિશ્વાસ એ દીકરા ઉપર હોય છે. એ છોકરો એને આ 5 વર્ષથી સંપર્કમાં હોય તેને એવી અપેક્ષા હોય છે કે આ મને સારી રીતે સાચવશે ને મારો જીવન સાથી બનશે. તો આવા સંજોગોમાં કદાચ છોકરીના સંજોગો એવા ઉભા થયા હોય તો એ છોકરાએ લગ્ન કરવા પડે છે. પણ જ્યારે આ બધા કાયદાની વાતો કરવામાં આવે છે તો એ છોકરાને આપણે આ છોકરોને ન પસંદ કરવા માટેનું કારણ શું? હલો જી બોલો ચાલુ છે. એટલે આ છોકરામાં શું કમી? બ્રાહ્મણની જ્ઞાતિ છે, છોકરો સંસ્કારી છે, ભણેલો છે અને 5 વર્ષથી એકબીજાને ઓળખે છે. હજી એવું નથી કે મહિનાથી કે 2 મહિનામાં પ્રેમ થયો લગ્ન કર્યા. તો આ છોકરાને ન પસંદ કરવાનું કારણ શું? આ બધા કાયદો લાવવાની જે વાતો કરી રહ્યા છે તો કાયદામાં મા બાપ વિરોધ કઈ રીતે કરશે? નોટિસ મોકલવામાં આવશે તો મા બાપ શું કહેશે કે શું આ બ્રાહ્મણ જ્ઞાતિનો છે એટલે? તો કાયદાની જોગવાઈ પ્રમાણે આંતરજ્ઞાતીય લગ્નને તો પરમિશન પહેલેથી આપવામાં આવેલી છે. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, પોતાનું જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ તો તમામ પ્રકારના કાયદા છે. તો મા બાપ કઈ રીતે ના પાડશે કે આ શું એમ કહેશે કે આ બ્રાહ્મણ જ્ઞાતિ છે એટલે બ્રાહ્મણ જ્ઞાતિને ઉચ્ચ જ્ઞાતિ કહેવામાં આવે છે? તો વાંધો શું આ છોકરામાં? જી મનોજભાઈ તમારી પાસે આવીશ. મનોજભાઈ, આરતી સંઘાણીનો કિસ્સો હોય કે અગાઉ કિંજલ દવેનો, જો દીકરી પોતાના સમાજમાં નહીં પરંતુ અન્ય સમાજમાં લગ્ન કરે તો શું એ ગુનો છે? શું તમને નથી લાગતું કે આવા વિરોધી સમાજની છબી નકારાત્મક બની રહી છે સમાજમાં? પુખ્ત ઉંમરે એટલે કે 18 વર્ષના અમે પુખ્ત નથી ગણતા. એ કાયદાની મિસ્ટેક છે ને, એમાં ત્રુટીઓ છે. અને ઘણા વિષયો એવા છે કે આપણે ઇંગ્લેન્ડ અને બાકીના દેશોના કાયદાઓમાંથી આપણું બંધારણ બનેલું છે એ વખતની આખી પદ્ધતિ ને પરિસ્થિતિને અનુરૂપ. ત્યાં 18 વર્ષનું ત્યાંની દીકરીઓનું એજ્યુકેશન, ત્યાંનું ઉછેર, એનું કલ્ચર એ અલગ છે. આપણે ત્યાં કલ્ચર અને આપણો ઉછેર અલગ છે. તો પહેલા તો 18 વર્ષનો જે ઉંમર છે એ મને લાગે છે કે લગ્ન માટે કદાચ ફિઝિકલી યોગ્ય હશે,
પરંતુ મેન્ટલી જે ઇન્ડિયન દીકરીઓ જે છે અને એમાં અમુક સામાજિક જે વ્યવસ્થાઓ છે એમાં યોગ્ય નથી. એટલે એ તો એક તો 18 વર્ષથી ઉપર 20-22 વર્ષ હોવા જોઈએ એવું એક તો મારું માનવું છે. એટલે આ ભૂલો થતી અટકશે. બીજું, ગુજરાતમાં એવો સર્વે કરવો જોઈએ સરકારે, અને જે લોકો આ પ્રકારના લગ્નને સમર્થન કરે છે એને મારો સવાલ છે કે આ પ્રકારના લગ્નો કેટલા ચાલે છે અને કેટલા સક્સેસ છે એનો પણ સર્વે થવો જોઈએ. કારણ કે ઘણીવાર શારીરિક ભૂખ અને એમ કહી શકાય કે ઉંમરની ના સમજણ અને એટ્રેક્શન, આ બધા વિષયો એક ઉંમરે હોર્મોન્સ ચેન્જ થવા અને આ પ્રકારના એટ્રેક્શન થવા અને આ પ્રકારના લગ્નને ક્યાં સમજી શકે એવી એમની બુદ્ધિ પણ નથી હોતી. એવા જે લગ્નો થાય છે એનો વિરોધ છે. જે 22-25 વર્ષે 30 વર્ષે પ્રેમ કરે છે, જ્ઞાતિ કે આંતરજ્ઞાતિ કે આંતરધર્મ, એ સમજદારીપૂર્વકના લગ્નો જે છે એનો કોઈ જ વિરોધ નથી. પરંતુ જે પ્રકારે ભાગાડીને લઈ જવું અને પછી વકીલો સાથે પૈસાની લેતી દેતી કરવી, મંત્રીઓ તલાટીને જે પરમિશન મળી છે લગ્ન નોંધણીની એનો ગેરઉપયોગ કરવો, આ બધા વિષયો ઉપર અમારો વિરોધ છે. ને પાટીદાર સમાજ, હજી ફરીથી કહું છું કે પ્રેમ લગ્નનો વિરોધી નથી. હું તમને એટલા વાલીઓ બતાવું કે જેમની દીકરીને કોઈ દીકરો પસંદ હતો તો લગ્ન કરી દીધા છે સામેથી, અને દીકરાને કોઈ દીકરી પસંદ હતી તો પણ સામેથી મા બાપે લગ્ન કરી દીધા છે. તો પ્રેમ લગ્નના વિરોધી નથી. યોગ્ય પાત્ર હોય તો મા બાપ રાજી જ હોય છે કે દીકરી જો ઈચ્છતી હોય અહીંયા લગ્ન થાય તો વધુ સારું. એટલી મા બાપને ચિંતા ઓછી. હા, એમના પરિચિતમાં હોય, એમનો પરિવાર પરિચિતમાં હોય, 2-4 વર્ષથી ઓળખતા હોય, સાથે ભણતા હોય, પરંતુ જાણી બુજીને ફસાવવામાં આવે છે. જાણી બુજીને પૈસા માટે, પ્રોપર્ટી માટે જે પ્રકારે આખા સ્કેમ ઉભા કરવામાં આવે છે. લગ્ન પછી 3 જ મહિનામાં નોટિસ આવે કે તમારી મિલકતમાં મારો હક છે, મને આપો, અને એ દીકરી હક ના માગે તેને મારપીટ કરવામાં આવે, એની સાથે ખરાબ વર્તન કરવામાં આવે, દહેજ માંગવામાં આવે. આ જે વિષયો છે એની સાથે વાંધો છે. એટલે કાયદામાં પરિવર્તન કરવા માંગીએ છીએ. ચોક્કસ આમાં 2 મત હોઈ શકે, કોઈ આમના સમર્થનમાં હોય, કોઈ આમના વિરોધમાં હોય. જી, દર્શનાબેનની પાસે આવીશ. દર્શનાબેન, તમે વ્યવસાય વકીલ છો, આપે પૂર્વમાં પણ આવા કિસ્સાઓ અનેક જોયા હશે. અમને જણાવો કે આવા કિસ્સાઓમાં સમાજના દબાણ સામે કોર્ટમાં કેવું વાતાવરણ હોય છે, અને શું કોર્ટ હંમેશા વ્યક્તિની સ્વતંત્રતાની બાજુ લે છે? કોર્ટે ભાવનગર નામદાર અદાલતે દીકરીને 2 કલાક સુધી સાંભળી છે. મુક્ત મને બોલી શકે, કોઈના વકીલ નહીં, કોઈના સગા સંબંધીઓ સાથે નહીં. દીકરીને જે પોતાની મનની ઈચ્છા હતી એના માટે જે યોગ્ય હોય એ તમામ વાત નામદાર અદાલતે સાંભળી, અને સાંભળ્યા પછી એમણે એમનો ચુકાદો આપ્યો કે આ દીકરી કે છે તો એમના જીવનસાથી સાથે એને જીવવાનો અધિકાર છે. અને દીકરીએ એમ કીધું કે મારા મા બાપે, એટલે મને કીધું છે કે આ નામદાર અદાલતમાં તો ઇન કેમેરા જજ સાહેબને એ બંનેને જ ખ્યાલ છે, પણ જે અત્યારે દીકરા સાથે ગઈ ને પછી મારી સાથે વાત થઈ એ દરમિયાન એણે એમ કીધું કે મને જ્યારે મારા લગ્ન થઈ ગયા પછી મને ઘરે મારા મા બાપ લઈ ગયા પછી મને એવું કીધું કે તને ભણાવવા માટે, તને ભણાવે ને એવો સારો છોકરો, છોકરી હજી ભણે છે તો આ છોકરો પણ એને ભણાવવા તૈયાર છે. તો એના મા બાપે એવું, એ દીકરીએ મને આવું કીધું છે, મારી પાસે પુરાવો પણ છે કે મારા મા બાપે એમ કીધું છે કે તને ભણાવે ને એવો એક છોકરો ગોતીને તાત્કાલિક તારા મેરેજ કરી દેવાના છે, અને જો તું અમે કહીએ એ પ્રમાણે લગ્ન નહીં કર તો અમારી આબરૂ જાય, અમારે તો તને પટેલમાં જ પરણાવી છે, નહીંતર અમે તને મારી નાખશું. તો ત્યાં તો એનું જીવનું જોખમ જેવી વાત થઈ ગઈ. દીકરી પ્રત્યે લાગણીની વાત ક્યાં ઊભી રહી? પોતાના દીકરીના ભવિષ્યની ચિંતા કરતા મા બાપ ક્યાં, પોતાની આબરૂની ચિંતા કરતા મા બાપ જોવા મળ્યા. તો જી, નિલેશભાઈ, ફરીથી તમારી પાસે આવીશ. સરદાર પટેલની વિચારધારાના નામે ચાલતા સંગઠન માટે આ પ્રકારનો વિરોધ કેટલો યોગ્ય છે? શું હવે સમય આવી ગયો નથી કે જાતિની દિવાળો તોડવાની શરૂઆત સમાજ જ કરે?